કે જ્યારે ભગવાન કૃષ્ણ આવ્યા ત્યારે બ્રાહ્મણોને બોલાવી અને પુણ્ય વાચનની પણ વિધિ કરી છે. વાચયિતવા સ્વસ્ત્યયનમ જાતકર્મ મજસ્ય વે કાર્યામાસ વિધિવત પિતૃદેવાર્ચનમ તથા. એને પણ પુણ્ય વાચન કર્યું છે, એને પણ માગ્યું છે. તો જ્યારે જ્યારે આપણા ઘરે કલશની પૂજા થાય ને ત્યારે બ્રાહ્મણો આપણા પાસે મંગાવડાવે, આપણને કહે બોલો ભો બ્રાહ્મણાઃ ભો દેવાઃ મહ્યમ સહકુટુંબિને મહાજનાન નમઃ કુર્વાણાય આશીર્વચન અપેક્ષમાણાય મયા ક્રિયમાણસ્ય કર્મણઃ પુણ્યાહમ કલ્યાણમ રિદ્ધિમ સ્વસ્તિમ શ્રી. આ 5 મહત્વના આશીર્વાદ કે પ્રભુ બીજું કાંઈ મળે કે ન મળે, અમારું પુણ્ય વધે. ભગવાન પાસે માગવાનું, પણ કેવી રીતે? કર્મથી માગવાનું. આપણું પુણ્ય વધે. પુણ્ય ક્યારે વધે? બોલે સત્કર્મ કરો ને તો પુણ્ય રૂપી ભાથું વધે, નકર વધતું નથી. અને જૂની કહેવત છે ને કે કૂવામાં હોય તો અવેડામાં આવે. જો આપણે બેંક બેલેન્સ રાખ્યું હશે તો આપણા દીકરાઓને કામ આવશે, એ આપણે સમજીએ છીએ. એટલે કમાઈને આપણે બેંકમાં રાખીએ છીએ, તિજોરીમાં રાખીએ છીએ, લોકરમાં રાખીએ છીએ, એ આપણે સમજીએ છીએ. પણ એ જ બાળકને મોક્ષ કેવી રીતે મળે એ કોઈ દિવસ આપણે વિચાર્યું? તો કે એ વિચાર્યું નથી. તો એના માટે સૌથી પહેલા આપણે પુણ્યરૂપી ભાથું ભેગું કરવું પડે કે આપણે જે સત્કર્મ કરીએ છીએ આપણા બાળકો પણ એ જ રૂઢિ પ્રમાણે, એ જ નિયમ પ્રમાણે ચાલે, એટલે પુણ્ય વધે. બીજું આપણું કલ્યાણ થાય. ત્રીજું કર્મની વૃદ્ધિ થાય. ડે બાય ડે આપણો પ્રોગ્રેસ થવો જોઈએ. એક વર્ષે બેંક બેલેન્સમાં લાખ વધ્યા હોય તો બીજે વર્ષે લાખને લાખ ન હોવા જોઈએ, 2 લાખ હોવા જોઈએ, 5 લાખ હોવા જોઈએ. ડે બાય ડે આપણો પ્રોગ્રેસ થવો જોઈએ. તો ત્રીજા આશીર્વાદ એ માંગવાના. ચોથા આશીર્વાદ, આપણું આયુષ્ય સારું રહે, નિરોગી રહે. આયુષ્ય મતે સ્વસ્તિ. ભગવાનને કહેવાનું કે જ્યાં સુધી અમે જીવીએ ને ત્યાં સુધી અમારું કામ અમે જાતે કરી શકીએ. અમે કોઈને કહી નહીં કે આ કર પેલું કર, અમે અમારી જાતે અમારું કામ કરીએ, અમે કોઈને નડીએ નહીં. સારું આયુષ્ય, નિરોગી આયુષ્ય. અને 5મા આશીર્વાદ તો કે શ્રી એટલે કે લક્ષ્મી. છેલ્લા આશીર્વાદ લક્ષ્મીના માગવાનું કીધું છે. અને એ પણ લક્ષ્મી કેવી? મનસઃ કામમાં કૂતિમ વાચઃ સત્યમશીમહી. એ માં લક્ષ્મી આવે પણ મહેનત વાળી આવે. અમે જે કામ કર્યું હોય, પુરુષાર્થ કર્યો હોય, એ લક્ષ્મી આવે. અને એ લક્ષ્મી આપણા ઘરમાં આવે ને એટલે એ લક્ષ્મીથી આપણને સત્કર્મ કરવાની ઈચ્છા થાય. અને તમે જોજો કે કોઈ અનિતિની લક્ષ્મી આવી ગઈ હોય ને ઘરમાં તો આપણને બીજી બધી ઘણી બધી ઈચ્છાઓ થાય, જેમ કે જુગાર રમવાની, ન ખાવાનું ખાવાની, ન પીવાનું પીવાની. ત્યારે સમજી લેવાનું કે આપણા ઘરમાં કઈ અનિતિનો પૈસો આવી ગયો છે. તો આપણે માગવું ભગવાન પાસે. શું માગવું એ મને ને તમને ખબર નથી. પ્રહલાદજીએ કહ્યું મારે કાંઈ જોતું નથી, આ બધું અહીંયા ને અહીંયા રહેવાનું. પ્રભુ તમારા દર્શન થયા ને એ જ મહત્વનું છે બસ. પણ મને એવું લાગે છે કે મારા હૃદયમાં કદાચ માગવાની જિજ્ઞાસા હશે ને પ્રભુ તમને ખબર પડી ગઈ છે. પ્રભુ બીજું કાંઈ તો જોતું નથી, મારા પિતાજીને તમારું ધામ મળે, બસ એવી તમે કૃપા કરો. અને ત્યારે ભગવાને કહ્યું કે બેટા, જેના કુળમાં તારા જેવો દીકરો હોય ને એની 7 પેઢી હું તારી દઉં છું. બેટા 7 પેઢી તારી દઉં છું, એટલે તું ચિંતા ન કર. તારા પિતાને મારું ધામ પ્રાપ્ત થઈ ગયું છે, તું ચિંતા નહીં કર. અને આજથી હું તને વચન આપું છું, બેટા તારા કુળમાં કદાચ કોઈ મારો અપરાધ કરશે ને તો એને હું મારીશ નહીં, પણ એને હું તારી દઈશ, મારીશ નહીં. આવું હું તને વચન આપું છું.
એના જ કુળમાં બાણાસુર થયો. 1000 હાથ હતા, એને અપરાધ કર્યા ને અપરાધ કર્યો બાણાસુરે, એટલે એના 4 હાથ રેવા દીધા, બાકીના કાપી નાખ્યા. પણ એને માર્યો ને બાણાસુર. એના જ કુળમાં રાજા બલિ થાય છે. બલિને મારતા નથી, પણ ભગવાન કહે બલિ પાસે હું માગવા જાઉં છું. તો કેવી શ્રેષ્ઠ ભક્તિ આ પ્રહલાદજીએ કરી હશે, તમે વિચાર કરો ખાલી. અદ્ભુત ભક્તિ છે.